ટ્રાફિક પખવાડિયા અંતર્ગત પહેલા જ દિવસે આરટીઓ તથા પોલીસ તંત્રએ વિવિધ સ્થાનો પર કડક ચેકિંગ હાથ ધર્યા બાદ બીજા દિવસે પોલીસે પાંચબત્તી ખાતે સઘન વાહન ચેકિંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ નહીવત થાય અને લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક પખવાડિયાની ઉજવણી થતા પહેલા દિવસથી પોલીસ સક્રિય બની હતી। પોલીસે આરટીઓની મદદથી પહેલા દિવસે 700 થી વધુ વાહન ચાલકો પાસેથી અંદાજે રૂપિયા 35,000ના આસપાસની દંડની વસૂલાત કરી હતી। જિલ્લામાં કુલ 65,000ની આસપાસ દંડ વસૂલાઈ થઈ હતી। બીજા દિવસે પણ પોલીસે શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। એ ડિવિઝનના પીઆઈ એમ શર્માએ ડિસ્ટાફ તથા ટ્રાફિક પોલીસ સાથે પાંચબત્તીમાં ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં પીઆઈ શર્માએ જાતે જ કારની વિન્ડો ગ્લાસ પર લગાડેલ બ્લેક ફિલ્મો કાઢી હતી। સાથે સીટ બેલ્ટ બાંધ્યા બાદ વગર ડ્રાઇવિંગ કરતા કાર ચાલકોને અને હેલ્મેટ પહેર્યા વગર જ નીકળતા ટુ વ્હીલર ચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી કરી હતી। ટ્રાફિક પકડાયાના પગલે પોલીસે કડક હાથે કામગીરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ઉભો થયો છે। કેટલાય વાહન ચાલકોએ વાહનો લઈને શહેરમાં જવાનું પણ ટાળ્યું હતું। ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે સ્કૂલ બસોના ચાલકો અને રાજકીય આગેવાનોને પણ છોડ્યા ન હતા, તેમજ તેમની પાસેથી પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બાદ દંડની વસૂલાત કરી હતી। ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ટ્રાફિક ઇન્ચાર્જ ગઈકાલ તારીખ 6/11/2014ના રોજથી તારીખ 20/11/2014ના રોજ આ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવેલી છે। તેમાં સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ વગરના જે વાહન ચાલકો છે તેમના ઉપર કેસો કરવામાં આવે છે અને સ્થળ ઉપર દંડ વસૂલાત કરવામાં આવેલા છે અને હજુ અમારી કાર્યવાહી આગળની ચાલુ છે। અને જિલ્લા ટ્રાફિક દ્વારા આજ રોજ એક સપ્તાહ માટે ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે સીટ બેલ્ટ, હેલ્મેટ અને પીયુસીની જે કામગીરી કરી રહી છે તે ખૂબ જ સારી કામગીરી કરી રહી છે। આજે તમે જોઈ શકો છો કે ભરૂચ પોલીસ ટ્રાફિક દ્વારા લોકોના હિત માટે જાહેર લોકોના હિત માટે જે કામગીરી કરી રહી એ ખૂબ સરસ કામગીરી કરી રહી છે। પણ આ સીટ બેલ્ટ અને હેલ્મેટ એક અમુક એરિયા પૂરતું જ રાખવું જોઈએ, કે હાઈવે હોય કે જ્યાં ખુલ્લા રસ્તા હોય તે રીતે બરાબર છે, પણ જ્યાં ખુલ્લો રસ્તા પર ચાલી શકે પણ માર્કેટ છે કે જ્યાં બજાર વિસ્તાર છે ત્યાં હેલ્મેટ કે સીટ બેલ્ટની મારા કહેવા પ્રમાણે કોઈ જરૂરિયાત નથી। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।